નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે। વડોદરાના એક રામ ભક્ત વિહાભાઈ ભરવાડ દ્વારા એક ધૂપસળી બનાવવામાં આવી છે, જેનું વજન 3500 કિલો અને 108 ફૂટ લાંબી 3 ફૂટના ઘેરાવાવાળી ધૂપસળી ડિસેમ્બર મહિનામાં નવલખી મેદાનથી ભવ્ય શોભાયાત્રા કાઢી અગરબત્તીને કન્ટેનર મારફતે અયોધ્યા લઈ જવામાં આવી હતી। આજથી અયોધ્યા ખાતે વિવિધ કાર્યક્રમોની શરૂઆત થઈ રહી છે, ત્યારે ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા 16 જાન્યુઆરી 2016ના રોજ શરૂ કરાવેલી નવતર પહેલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા હતા। આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો હાલ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલ ટેકનિકલ કારણોસર રેલવે વ્યવહારને અસર થવા પામી છે, જેને લીધે અનેક ટ્રેનોને અલગ અલગ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે, જેમાં સાબરમતીથી ઉપડતી ભાવનગર સાબરમતી ઇન્ટરસિટીને ટ્રેન તારીખ 16 જાન્યુઆરીથી 1 મહિના સુધી ગાંધીગ્રામ સ્ટેશનેથી ઉપડશે, જેના પગલે આ ટ્રેન ગાંધીગ્રામ અને સાબરમતી વચ્ચે રદ રહેશે। તેમજ તારીખ 16 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ટ્રેન નંબર 20965 અને 20966 ભાવનગર સાબરમતી અને ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે દોડશે। આગળના સમાચારની વાત કરીએ તો આગામી દિવસોમાં રાજ્યમાં કોઈ પણ જગ્યાએ વરસાદની સંભાવના નથી। જે ટેમ્પરેચર નોંધાયા છે તેમાં ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 11.8 તાપમાન નોંધાયું હતું। ત્યારે હાલ કોઈ પણ એવી સિસ્ટમ સક્રિય નથી જેથી ગુજરાતમાં વરસાદ પડી શકે। ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે વિમાનની સેવા પ્રભાવિત થઈ છે, જેમાં અમદાવાદની 50 ફ્લાઇટ પ્રભાવિત થઈ હતી। મોટાભાગની ફ્લાઇટ 1 કલાકથી વધુ સમય મોડી પડી હતી। આગળના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ નાગાલેન્ડના કોહિમા શહેરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા પ્રાણ પ્રતિષ્ઠામાં ન જવા પાછળનું કારણ આપ્યું છે। રાહુલ ગાંધીએ કહ્યું કે 22 જાન્યુઆરી કાર્યક્રમ એક રાજકીય કાર્યક્રમ છે। અમે બધા ધર્મો સાથે સંકળાયેલા છીએ। હું ધર્મનો લાભ લેવા માંગતો નથી, મને તેમાં રસ નથી। જો કે તેને પણ ત્યાં જવું હોય તે ત્યાં જઈ શકે છે, પરંતુ અમે તે દિવસે ત્યાં જઈશું નહીં। અમારી પાર્ટીમાંથી કોઈ પણ વ્યક્તિ પણ ત્યાં જઈ શકે છે, પરંતુ અમે રાજકીય કાર્યક્રમોમાં નહીં જઈએ।